કદવાલ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ધીરજ હોસ્પિટલ વડોદરા વાઘોડિયા દ્વારા આયુષ્માન ભવ સર્વ રોગ ફ્રી નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું। ત્યારે પાવી જેતપુર તાલુકાના કદવાલ ગામે તારીખ 29/9/2023ના શુક્રવારના રોજ સામૂહિક આરોગ્ય કેન્દ્ર કદવાલ ખાતે આયુષ્માન ભવ રોગ નિદાન સારવાર કેમ્પનું આયોજન કરાયું હતું। ત્યારે આરોગ્ય શાખા જિલ્લા પંચાયત છોટાઉદેપુર અને ધીરજ હોસ્પિટલ વાઘોડિયાના સંયુક્ત ઉપક્રમે આયોજન કરાયું હતું, જેમાં ચામડી, હાડકાના રોગ, આંખ, કાન, નાક, ગળા, દાંત, બાળ રોગ નિષ્ણાંત, સ્ત્રી રોગ નિષ્ણાંત અને માનસિક રોગોના નિષ્ણાંત ડોક્ટરો દ્વારા નિદાન સાથે લેબોરેટરી તપાસ સાથે જરૂરિયાતમંદ દર્દીઓને ત્વરિત સારવાર આપવામાં આવી હતી। આજના રોજ સામૂહિક આરોગ્ય કેન્દ્ર કદવાલ તાલુકા પાવી જેતપુર ખાતે આયુષ્માન ભવ આયુષ્માન કેમ્પના આયોજન કરવામાં આવે છે। જો મેં આજના તારીખ 29/9/2023ના રોજ વિવિધ રોગો જેવા આંખના ENT, સર્જરી, હડકા, ઓબ્સગાયની અને છોકરાના બાળ રોગ, માનસિક રોગ અને ફિઝિશિયન આવે છે। જોમાં ધીરજ હોસ્પિટલથી સ્પેશિયલિસ્ટ ટીમ આવે છે। વિવિધ રોગો માટે સારવાર માટે અંતરાલ વિસ્તારથી PSCના ગામડાથી અહીંયા દર્દી લાવવામાં આવે છે। જો મેં હમણાં સુધી 120 જેવા દર્દી ચામડીના, આંખ, કાનના સારવાર થઈ ગયા છે, જે દર્દીઓના જિલ્લા પંચાયત તરફથી આયોજન કરવામાં આવેલ છે અને અસ્થા લાભનો અહીંયા રાખીને સારવાર હેઠળ પછી સારવાર પછી આ લોકોના આવતી મંગળવાર 3જી તારીખ પછી એમ્બ્યુલન્સથી અહીંયા જે રેફર કરવા દર્દી હોય અને ધીરજ હોસ્પિટલમાં મોકલવામાં આવશે। આ આયોજન આખા અહીંયા સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં કરવામાં આવેલ છે। હું ડૉક્ટર વિકાસ રંજન, ઇન્ચાર્જ અધિક્ષક શ્રી સામૂહિક આરોગ્ય કેન્દ્ર કદવાલ।